નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે રેશન કાર્ડમાંથી નામ કમી કેવી રીતે કરી શકાય, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ક્યાં આગળથી એની પ્રોસેસ કરાવી શકાય, એની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને છેક છેલ્લે સુધી નિહાળવા વિનંતી, જેથી કરીને સંપૂર્ણ માહિતી આપને મળી રહે। સર્વપ્રથમ મિત્રો, રેશન કાર્ડની અંદર નામ કમી 3 પ્રકારે કરાવી શકાય: લગ્ન, મૃત્યુ તથા સ્થળાંતર। લગ્ન, જો કોઈ દીકરીના લગ્ન થાય અને ત્યારબાદ રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હોય તો ડોક્યુમેન્ટની અંદર દીકરીનું આધાર કાર્ડ, લગ્ન સર્ટી, લગ્ન કંકોત્રી તથા રેશન કાર્ડના આધારે નામ કમી કરાવી શકો છો। ત્યારબાદ મૃત્યુ, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને ત્યારબાદ રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હોય તો ડોક્યુમેન્ટની અંદર મૃત્યુ પામનાર વ્યક્તિનું આધાર કાર્ડ, મરણનો દાખલો તથા રેશન કાર્ડના આધારે આપ નામ કમી કરાવી શકો છો। ત્યારબાદ સ્થળાંતર, જો કોઈ વ્યક્તિને જે જિલ્લામાં રહેતા હોય અને અન્ય જિલ્લામાં વસવાટ અર્થે જવાનું હોય અને નામ કમી કરાવવાનું હોય તો ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ તથા રેશન કાર્ડ। ત્યારબાદ ફોર્મ નંબર 4, જે અરજી ફોર્મ ડોક્યુમેન્ટની સાથે રજૂ કરવાનું રહેશે। આમ આપ નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે જઈને ડોક્યુમેન્ટ તથા અરજી ફોર્મના આધારે રેશન કાર્ડમાંથી નામ કમી કરાવી શકો છો। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો। ધન્યવાદ।